ધોરણ 11 ઘસારાના હિસાબો ગાલા એસાઇનમેન્ટ 2025 સેક્શન ઈનો આપણે આ બીજો દાખલો લઈ રહ્યા છીએ. રકમ વાંચીશું. દીપ ઇન્ડસ્ટ્રીઝે તારીખ 1/4/21ના રોજ એક યંત્ર ₹6000માં ખરીદ્યું, જેને કારખાના સુધી લાવવાનો ખર્ચ ₹2800 થયો. તો ખરીદ કિંમત આપી છે, ગોઠવણીનો કે લાવવાનો ખર્ચ આપ્યો છે. આ બંનેનો સરવાળો કરતાં આપણને મળશે પડતર કિંમત. જો યંત્રની અંદાજી આયુષ્ય 8 વર્ષ હોય, આયુષ્ય આપ્યું છે, તો સીધી લીટીએ ઘસારો ગણવાના બે સૂત્ર છે, એક આયુષ્યવાળું અને એક ઘસારાનો દર. ઘસારાનો દર હોય તો આપણે સૂત્ર લખીએ છીએ D = C × R/100 અને આયુષ્ય આપ્યું હોય તો D = C - S/n. તો C એટલે બંનેનો સરવાળો પડતર કિંમત, જે આપણે પ્રથમ શોધીશું. ત્યારબાદ ઘસારો શોધવા માટે આયુષ્ય વડે ભાગીશું અને એની અંદાજિત ભંગાર કિંમત 12800 આપી છે એમાંથી બાદ કરીશું. તો આ રીતે આપણને સરખા હપ્તાની પદ્ધતિએ વાર્ષિક ઘસારો મળશે. હવે કહે છે પ્રથમ 3 વર્ષ માટે યંત્ર ખાતું તૈયાર કરો અને હિસાબી વર્ષ પૂરું થાય છે 31 માર્ચે. તો 1/4/21થી પ્રથમ વર્ષ પૂરું થશે 31/3/22, બીજું 31/3/23, ત્રીજું 31/3/24. દર વર્ષે સીધી લીટી પદ્ધતિએ ઘસારો કેવો હોય? સરખો. તો આપણે ઘસારાની ગણતરી ફક્ત એક જ વર્ષની કરવાની રહેશે. તો સૌ પ્રથમ આપણે ગણતરી કરીએ. ગણતરીમાં સૌથી પહેલાં યંત્રની પડતર કિંમત. તો પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા યંત્રને કારખાના સુધી લાવવાનો ખર્ચ. ખરીદ કિંમત આપણને આપેલી છે 60000, ખર્ચ આપેલો છે ₹2800, સરવાળો 62800. ત્યારબાદ આપણે ગણીશું વાર્ષિક ઘસારો. વાર્ષિક ઘસારો, જેને આપણે ડેપ્રિશિએશન એટલે D કહીશું, D = C - S/n. C એટલે પડતર કિંમત, જે આપણે ઉપર શોધી 62800, -S એટલે ભંગાર કિંમત, જે આપણને રકમમાં આપેલી છે 12800, અને N એટલે આપણને આયુષ્ય આપેલું છે 8 વર્ષ. 62800માંથી આપણે 12800 બાદ કરતાં 50000, 50000 ભાગ્યા 8, 8 × 48, 2 20, 8 × 2 16, 4 40, 8 × 5 40, ₹6250. તો આ રીતે આપણે શું શોધ્યું? વાર્ષિક ઘસારો. 50000ને 8 વડે ભાગતા કેટલો મળ્યો? 6250. હવે આપણને 3 વર્ષનું યંત્ર ખાતું માગ્યું છે. તો આપણે 3 વર્ષનું યંત્ર, તો આપણું યંત્ર ખાતું તૈયાર થઈ ગયું છે. તારીખ, વિગત, નોપા, રકમ. તારીખ, વિગત, નોપા, રકમ. સૌ પ્રથમ આપણે યંત્ર ખરીદ્યું છે. તો યંત્ર ખરીદ્યું છે તો ઉધાર બાજુ 1/4/21. યંત્ર ખરીદતા ખર્ચ હોય તો એની આમનો જ થાય છે. યંત્ર ખાતે ઉધાર, તે બેંક ખાતે, તે રોકડ ખાતે. તો સૌ પ્રથમ આપણે લખીશું ઉધાર બાજુ બેંક ખાતે. બેંક ખાતામાં આપણે ખરીદ કિંમત લખીશું ₹60000. એની જ તારીખ રોકડ ખાતે, જેમાં આપણે લખીશું ખર્ચ ₹2800. ખરીદીની નોંધ પછી બીજો કોઈ વ્યવહાર નથી, એટલે વર્ષ પૂરું થાય 31/3/22, જેમાં આપણે ઘસારાની નોંધ કરીશું. ઘસારા ખાતે ઉધાર, તે યંત્ર ખાતે, એટલે યંત્ર ખાતામાં જમા બાજુ ઘસારા ખાતે આપણે વાર્ષિક ઘસારો શોધ્યો છે 6250. અહીંયા આપણું પ્રથમ વર્ષનું યંત્ર ખાતું પૂરું થાય છે. સરવાળો કરી અને તફાવત શોધીશું. સરવાળો 62800. 62800માંથી આપણે 6250 બાદ કરીશું. 56550. 56 ને 6 62, તો ₹56,550 આપણો તફાવત. તફાવતમાં તારીખ એની જ રહેશે અને વિગત આવશે બાકી આગળ લઈ ગયા.
ત્યારબાદ આપણું બીજું વર્ષ શરૂ થશે તારીખ 1/4/22 બાકી આગળ લાવ્યા. તો જે ગયા વર્ષની આખર બાકી છે એ શરૂની બાકી તરીકે 56,550. બીજા વર્ષે કોઈ ખરીદી કોઈ વેચાણ નથી તો વર્ષ પૂરું થાય જમા બાજુ 31/3/23 પ્રથમ વર્ષની જેમ ફરી પાછું ઘસારા ખાતે એનો એ જ ઘસારો 6,250. ફરી પાછું આપણે ખાતું બંધ કરીશું. સરવાળો 56,550. સરવાળો કરીએ ત્યારે શક્ય હોય તો નીચે 2 લીટી કરવી એટલે ખ્યાલ આવે કે આ સરવાળો છે, અથવા દર વર્ષે એક એક લાઈન છોડીને તફાવત લખવો. તો 56,550માંથી 6,250 બાદ કરવાથી તફાવત આવશે 50,300 રૂપિયા. આ જે તફાવત છે એની સામે તારીખ એની એ જ વિગત બાકી આગળ લઈ ગયા. તો જેમ અહીંયા આપણે એક લીટી છોડી નથી, જો આપણને એવું લાગે કે આ બધું ભેગું થાય છે તો આપણે એક લીટી છોડીને લખવાનું. તારીખ 1/4/23 બાકી આગળ લાવ્યા 50,300. ત્રીજા વર્ષે પણ કોઈ વ્યવહાર નથી, ફક્ત ઘસારો જ. તો જમા બાજુ 31/3/24 ઘસારા ખાતે ઘસારો એનો એ 6,250. ખાતું આપણે બંધ કરીશું. સરવાળો 50,300. સરવાળો 50,300 જેમાંથી 6,250 રૂપિયા બાદ કરતા તફાવત 44,050 એટલે કે 44,050. તારીખ 31/3/24 બાકી આગળ લઈ ગયા. અને આ બાકી બીજા વર્ષે 1/4/24 બાકી આગળ લાવ્યા તરીકે 44,050 લખી દેવાના. 44,050.